મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં અને એકવાર ફરીથી આપણી ગાડી જુનાગઢથી ભરાઈ ગઈ અને આજે બંકો આપણો આજે અમારે બેની ગાડી એક જ અંગત ભરાઈ ગઈ છે. અહીંયાની ભરાઈ ગઈ પીલકું અને મારી પીલકું ભરાઈ ગઈ. દૂધ તમારે જોયું એટલે કાઉ મિલ્ક એને કાઉ મિલ્ક અને આપણે છે હા ડીઝલની હડતાલમાં દોડ કરવાની છે. ડીઝલની હવે હડતાલ ચાલુ રહે, ડીઝલ મળવાના બંધ થઈ ગયા છે. હવે જોઈએ ચમચમ થાય છે. હાલ તો ડીઝલ ફૂલ કરાવીએ જેતપુર જઈ. તમારે ચોકન ડીઝલ નખાવાનું હોય મહેસાણા અમારે તો જેતપુર નખાવાનું હોય ભાઈ. હા જેતપુર ડીઝલ નખાવાનું કાયદેસર. તો ત્યાં બે તો મિત્રો કમ્પ્લીટ હે. હવે આગળ ગાડી ઊભી થઈ ગઈ, બિલ્ડી આપણી કમ્પ્લીટ આવી ગઈ, ગાડી બાડી કમ્પ્લીટ બહાર કાઢી નાખીએ. તો મેન લાઈટો કહીએ બંધ અને પાછી લઈ બહાર કાઢી નાખીએ ફટાફટ. તો મિત્રો મોટા મસાલો ભરેલો હતો એટલે હરકો બોલાતું નહોતું. મિત્રો આપણી ગાડી ફાઇનલી ચોથા દાડે પીલ કુવા માટે ભરાઈ ગઈ છે અને ડોહાબાના કોર્ટમાં તારીખ છે બરાબર, પણ હવે હીરા આવે કે ના આવે એને કોઈ નક્કી નહીં. એને કાલ તારીખ આજ છે 23 તારીખ અને કાલ છે 24 તારીખ બરાબર. 24 તારીખનું અહીંયાનું ચમનું સેટિંગ થાય. અત્યારે તો હું નીકળી ગયો પણ પોકતે સવારે 8 થી 10 વાગે જેવો પહોંચી જેવું સેટિંગ થાય જે પ્રમાણે સેટિંગ થાય એ પ્રમાણે પછી કરીશું. તો મિત્રો જેતપુર આપણા પંપે તો આવી જાય છે પણ આ લાઈન જો હવે આ પંપે આપણું ખાતું ચાલે બરાબર. હવે ડીઝલ કઈ રીતના પુરાવું મારા હવે પંપ વાળાને જઈને વાત કરું હેડો. તો મિત્રો પંપ વાળાને તો હું વાત કરી આવ્યો પણ જબ્બર હલવાનું થયું. હવે અડધો કલાક જેવું કે અડધો કલાક જેવું વેટિંગ કરો. હવે આ લાઈનમાં ગાડીઓ ગાલવાની જ કેવી રીતના જોજો. હવે કે આ બધી લાઈન છે ડીઝલની પેટ્રોલની, વચમાં ગાડી તમારી ગાળો તો હવે એમાં બધું ટેકર થઈ જાય. એટલે કે અડધી કલાકમાં અમે પંપ બંધ કરીએ જ છીએ. તો પંપ બંધ કરીએ પછી સેટિંગ થાય કોક કરીએ હેડો કોક. તો જો મિત્રો પંપે લાઇટો બંધ થવાનું ચાલુ થઈ ગયું છે. એ બધા ઉપડ્યા જો પંપ માટે કરતા પાછા. હવે જો પાછા બધું લડમ લડી ચાલુ. પેલો કે મારું પૂરણ, પેલો કે મારું પૂરણ, તો જવાનું બધા નહીં. તો મિત્રો ડીઝલ મળીને કેટલું મળ્યું ખબર? 150 લીટર આપણે ડીઝલ મળ્યું હવે અને વળખે ડીઝલ મળ્યું નેટ. હવે તો ફૂલ ભૂલી ગયો મેં. હમણાંથી આવે તો ડીઝલ ફૂલ કરાવીને જ આપવાનું. હું વળી જાવકમાં ફૂલ કરાવીને ના જવું. હવે તો કે હળમાલો 5 વાગ્યાથી જ ઉપડ્યો વાતના. હેરાન થઈ ગયા. હું કીધું ભાઈ અહીંયા તો ઘેર જઈ અને ઊંઘવાનું હોય કીધું, અને અમારે હેડવાનું હોય ને દૂધની ગાડીએ ભાઈ ડીઝલ તો પૂરી હાલ અમારે તો 12 વાગી ગયા ડીઝલ પૂરતા પૂરતા બોલો. 10 વાગે ગંજો તો 12 વાગે 2 કલાક ઊભી રાખી ગાડી આપણી. તાણા મેળ પડ્યો ના ડીઝલ ના લેતો લોચા પડે. જેથી આપણે તો સેટિંગ થાય નહીં, કારણ કે બધી જગ્યાએ આવું થઈ ગયું હતું. એને બીજી જગ્યાએ આવું થઈ ગયું, મને જ આવું થઈ ગયું તો બીજી જગ્યાએ શું ના થાય કહો. આ અંદર પંપ છે તો આ બધા જો પંપ બંધ કાઢું ગાડીઓની લાઈન એમાં પૂરતો નહીં પાછા બધા હળમાલાત હોય. એના કરતાં પુરાઈને કીધું કલાક થાય નીકળવા દે કીધું પુરાઈ નથી. તો મિત્રો પાર કરવાનું તો ઠેર રાજકોટ પાર કરી દીધું હા. અને હવા ચડાવ દબાઈ ઊંઘ બરોબર નહીં, કારણ કે 3 કલાક પંપ ઉપર પકડ્યા. 3 કલાક ઊંઘો તો સારું એ નાખાતા. 3 કલાક તો પંપ વાળી બગાડ નાખે. તો મિત્રો 2-3 કલાક આરામ કરવો પડશે મને એવું લાગે. તો સારી હોટલ આવે તો મિત્રો ઉભારીએ અને હોઈ જઈએ 2-3 કલાક. તો મિત્રો આપણે આવી જઈએ છીએ માલધારી હોટલે. જુઓ માલધારી કાચે એક દ્વાર્યા સાઈડના દરવાજા બગડેલા હે. માલધારી હોટલે આવી અને સાઈડમાં કરી અને 5 વાગ્યાનું કહી અને મસ્ત રીતના વાડોડે પડું તો 3 કલાક આરામ કરી લઉં. ઓખો લાલ ગોમ થઈ ગયો. તો ફટાફટ મિત્રો કરીએ પંખો બંખો ચાલુ અને ભગવાન માતાજીનું નામ લે. તો મિત્રો વાગી જાય હવાના વહેલાના 5 અને માલધારી હોટલે ઉઠ્યો તો તે 5-5:30 વાગે જેવો નીકળ્યો ચા બા પોણી કરીને મંદિર. અને હવે મસ્ત રીતના ઊંઘ પાલી ગઈ હતી. હવે સબ ધપાટી બોલાવીએ મિત્રો. તો ગાડી ખેંચી જ નાખવાની છે ઠેઠ સુધી. તો મિત્રો દાળો તો આવી જાય છે લીમડી અને હવે કોઈક મજા આવી કોઈ દાળો છે તાણા. અને સુરત દાદા જો હોમેની સાઈડ જ છે દાળો મસ્ત ઉજ્યો હતો. અને ચા બાદ હાલ પીવી નહીં, કારણ કે પીવી નીકળ્યો હતો એકંદથી. તો એક ફાંકી પડી હવે જુનાગઢ વાળી બનાવેલી એમ ખાઈ જઈએ.
તો મિત્રો ઠેર પહોંચવા થયા છીએ હવે બાવળા અને હવે થોડું એવું લાગે કે હવે બધું નજીક આવ્યું ઘર મેવાણા થોડું નજીક આવ્યું હવે એવું લાગે તો આગળ 9-10 કિલોમીટર પછી આપણે મારવાની છે કાલી સાઈડ સાણંદ કડીવાળા રોડ ઉપર. અમદાવાદ તો નહીં જતા આપણે કદી. અમદાવાદ એક તો લોબણ પડી જાય બધા અને ટ્રાફિક નડે વધારે ત્યાં કરતાં આ રસ્તો આપણો બરોબર. પહેલાં આપણે તો થઈને જતા બહુચરાજી બહુચરાજી વિરમગામ સુરેન્દ્રનગર થઈને જતા પણ એ રસ્તા ઉપર પેલું મોઢેરાવાળો પુલ તૂટી ગયો ને ત્યારનું જવાનું બંધ કર્યું અત્યારે પુલ ચાલુ થઈ ગયો તો એ જતા નહીં કારણ કે આ રસ્તો એવો ફાઈ ગયો હોય ને મજા આવી જાય કારણ કે ઠેઠ બાવળા સુધી 3 લેન રોડ બરાબર ફટાફટ આવી જાય ખબર ના પડે આપણે અને પછી બાવળાથી ખાલી જાય ટર્ન માર્યો ને પછી પતી ગયું પછી તો ફટફટ આવી જાય. હમણાં જઈ ડીઝલ પુરાઈ આગળ તો હોટલે જઈને સારું ના આવું કારણ કે નાયા વગર નીકળ્યું આની ભીડ જમા થઈ ભાઈ આ બધી અલે નોકરી વાળા બાપા ટિફિન લઈ લઈને આવ્યા 8-9 વાગવા આવ્યા ને જઈને નાવું બસ શાંતિથી મસ્ત રીતના કારણ કે પછી એવું થયું નાવામાં તો આપણો નંબર આવે ને એટલે જ આવું થાય. 2 જણા આગળ નાતા હતા બાથરૂમમાં ડેરીમાં એક જ બાથરૂમ બરાબર એ બાથરૂમમાં નાતા હતા 2 જણા એક જણો લુગડો ધોતો હતો એટલે મારો નંબર આવે એમ નતો જલ્દી બરાબર અને એને 3 જોડે લુગડો ધોયો ને પોણી પતી ફિનિશ સીન થઈ ગયો અને હવે બિલ્ટી માટે ફોન પર ફોન આવે તો ફરવા દે આવતું નહીં આવું બહાર આવ્યો હમણાં જઈને ફોન દીધી ના તો મોટા ઉપર જઈ તો મેળ આવે ને જો એને કહેવાય ને રેટ સર્વોત્તમ હોટલ પર મેળાવા આવવાનું સર્વોત્તમ તો બીજી આગળ કરી દીધી હું નાવ થઈ બાજુ બધો ભાવડા આવી ગયો રથ જાય છે સારી સાઈડ કટમાં જઈએ તો મિત્રો અબ્બામાં ઠેઠ આવી ગયા છીએ સાણંદ અને કેનાલવાળા રોડ ઉપર પછી મારી દે અમુક ખાલી સાઈડ સીધા કડી પાછળ જોતા નહીં તમારી ગાય ગાડી આવી અરે કાકા આવી રીતના એક્સિડન્ટ થઈ જાય માણસ મરી જાય ખબર પડે તમને કાકા હમણાં કાકાનો સીન થયા કહો તો આવી રીતના બધો હેડ જાવ માર એકદમ ઘા પેટ્રોલ પંપ ઉપરથી ગાડી આવી અને ખુશી જ ગાડી તમે નેટ ગાડી બચાવી કાકા એને કે ઉકા બોલે છે કાકા બાકી ઉભો રે એટલે કાકા ભાઈ ઠરી ગયા કાકા કીધું શું છે કાકા કહું દેખાતું નહીં પાછળ જોઈને હેડવું પડે કે યાર આ રીતના ના લેવા જ ગાડી કદી તમે મિત્રો કદાચ આ રીતના ગાડી લેતા હોય ગાડી ચલાવતા હોય નાનું વાહન ચલાવતા હોય મોટું વાહન ચલાવતા હોય પણ કદી પાછળ જો આવી રીતના ડિવાઈડર ક્રોસ કરો તો પાછળ હંમેશા જોવાનું કાળજી રાખવાની ટાળવાનું નહીં કારણ કે ગાડી ઊંચાઈ આવતી હોય મોટી આવતી હોય નાની આવતી હોય અકસ્માત થઈ જાય મિત્રો તો બહુ જાળવવું આ રીતના કાકા હેડીને જેવા આવતા હતા કે એવું લાગતું હતું કે પાડી જ દેવાના જોડે આવ્યા કાકા તો હવે નીકળી ગઈ કાકાની બાપા કાકા કે તમારી ગાડી યાર આટલી બધી હું આમ લેતો તો ને આવી ગઈ પછી શું કરું હા રડક કીધું બહાર આવ્યો તો કરાય ને કાકા મોણા મરી જાય કોકડાળો મને તો કોઈ ચક્કરી નહીં થાય તમે મરી જાઓ તમારી સેફ્ટી માટે કહું હું તો તો મિત્રો આવી ગયા છીએ બાલિયાસાડ અને કોનું પાર્લર ને કોનું નાસ્તા હાઉસ છે મિત્રો કોમેન્ટ કરજો હજુ ચોકડી પર આગળ હતું એ હું ભૂલી ગયો ઉતારવાનો એ કદાચ તમે જોયું છે તો આમાં એ બી ગુજરાતી બ્લોગ બનાવે એના તો ખરાખર મેરજ દે અંદર જ રોડ ઉપર જ એનો નાસ્તા હાઉસ ને બધું છે તો મિત્રો આવી ગયા છીએ મોજીલું મેહોણામાં અને રાધનપુર ચોકડી આપવા થયા છીએ અને ત્યાંથી હવે આપણે રોમાણા ચોકડીવાળો બ્રિજ પાસ કરી અને ઇન્ડિયનમાંથી આપણું ખાતું ચાલે ત્યાંથી ડીઝલ લઈ અને ફટાફટ રવાના થઈ જાઓ અને મિત્રો રાજકોટથી આપણે ગાડી ઉપાડી હતી તો ઠેઠ મેહોણા લાવી 0 સ્ટોપ સમજ્યા 0 સ્ટોપમાં ગાડી આવી છે તો કિલોમીટર તમારા હિસાબથી તમે કેલ્ક્યુલેટર મારી લેજો તો મિત્રો ડીઝલ બીઝલ પુરાઈ અને હવે હેડે છું આને આપણે ખવડાવી દીધું છે ખાવાનું અને જેટલું બધું ખાવાનું ખવડાવ્યું ખબર 350 કિલો ખાવાનું ખવડાવ્યું અને 350 લીટર ડીઝલ આવ્યું જેતપુરથી 150 લઈને નીકળ્યો તો તોય શિખર ચમ આટલું બધું આવ્યું ખબર ના પડી આ ટીપે
ડીઝલ આ વખત વધારે આવ્યું આપણા નકર નથી આવતું આટલું બધું 350 લીટર ફૂલ ટોકી કરાવી કોટે કોટો જે આવતું હોય એટલું જ પૂરી જ દો 400 લીટરની ટોકી હોય બરાબર 350 લીટર માલ આવ્યો તો મને 50 લીટર જ પડે તો એવું જ થયું કે તાર મને 50 લીટર જ પડ્યો હોય તો મિત્રો આવી ગયા છીએ ઠેઠ નોની દઉં અને જો દાબેલી ઉઠાવી છે એક કારણ કે ખાવાનો મેળ પણ ને કારણ કે ડોબા અલ્યા બાપુ 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 એવા ઉપડ્યા કે એ નાવાનો મેળ પડે નહીં તે સોરી ખાવાનો નાવાનો થોડો યાર મગજ ચક્કરીઓ મારી જાવ મારું ખરેખર કહું એટલી ગરમી હોય ને મારું મગજ હેંગ મારી જાય હું કરું હું ના કરું ખબર નહીં પડે તો પહેલાં તો આપણે જે પેલી નંબર પ્લેટ ખુલ્લી પડી રહેતી હતી એના શું કહેવાય સ્ક્રૂ મરાવી દીધા મોટા ને મોટા જાટા ને જાટા 100 સ્ક્રૂ માર્યા તો હવા પડવી ના જુઓ મોર રાખજે નંબર પ્લેટ સરખી સેટિંગ કરાવી દીધી અને હવે હોટલ આવે સચ્યું જી હોટલ કોનકોટ હોટલ ના નથી બીજી હતી સર્વોત્તમ હોટલ કે જઈ હતી શીખર એ હોટલે જઈ સાઈડમાં કરી અને સીધો જવું નાહવા માટે પહેલાં તો ના એ તાણે મૂડ ફ્રેશ થાય એમને મૂડ ફ્રેશ નહીં થાય તો ડોહોમાં નીકળી જાય પાટણથી અને આપણે હોયથી નહીં બેન પછી ફોન કરું કે રાગે શાંતિથી નીકળો એટલે ઘર હું નહીં નાખો તો ઊભા રહી હોટલે દાબેલી ખાઈ તરત જ નાવા જતા રહીએ અને ડોહોબા ટિફિન લઈને આવે પાછા અત્યારનું અને હોજનું અત્યાર તો આ ચમ લીધી પેટ તો ભરાય નહીં હોવાનાથી એટલે ખાલી આ તો શાસ્ત્ર રહી કારણ કે જતાં જતાં મને કલાક થાય એટલા માટે રાતનું ગાધું નહીં પાછું એ રાતે આ ડીઝલમાં ખાવાનું ના હોજ્યું ભાઈ કારણ કે પંપે 9:30 વાગે પહોંચ્યો અને 12 વાગે મને અહીંથી કાઢ્યો 9, 10, 11, 12 3 કલાકે તો ખાવાનું આખું સેટિંગ ફરી ગયું રમેશલાલને અમે 2 જણા નીકળેલા હતા તે રમેશલાલ કે હું આગળ જઈને ખાવા ઊભો રહું તે આપણે 2 જણા ખાવા ઊભા રહીએ શાંતિથી રમેશલાલ કલાક સુધી બાપા ઊભા રહ્યા કે એટલે ચલો અમુક હવે ખાઈ લો તમારે હાલ સેટિંગ નહીં થાય આપણે બેના કારણ કે ડીઝલ પુરાવાનું સેટિંગ જ નહોતું હોય હું કીધું ખાઈ લેજો તમે બહાર આવો મેં કીધું હવે ખાવું જ નહીં જવા દેતા 12 વાગી ગયા 12 વાગે નીકળ્યો એટલે હોય રાજકોટ આવતા 2 વાગી ગયા પછી કાઠિયાવાડી હોટલમાં પતી ગયું ખાવાનું ના બોલા કશું એ માલધારી હોટલો પર લગાવી અને શાંતિથી હોઈ ગયો તો 5 વાગે હેડ્યો એ હવે શાંતિથી ખાવાનું પાડે ડોબા આવશે પછી તો અરે આપણી દાબેલી તો ફટાફટ મિત્રો ખાઈ લઈએ અને નાતા આવીએ સહી હેવી જ મારી બેટી જોજો એક તો દાબેલી કે દાબેલો હોય એક તો ખવડાતો જ નહીં જેટલો મોટો છે જોજો દાબેલો હોય તો મિત્રો નની બની કરીને આવી જાય છીએ ગાડીમાં અને લુંગીન બધું ફૂકવી દીધું હાલ અને 2 બાટલા ભરતાવું મસ્ત ઠંડા પાણી આપણો જીગરજાન મિત્ર રમેશલાલ રાતે મળ્યા હતા એને પાછા ઓય ભેગા થઈ ગયા જો ઓય ગાડી ઊભી રાખી અને મારી ઊભી હતી એટલે ઊભી રાખી ના હીરા ના ઊભી રાખો તો એને ખાવાનું હતું તો હીરા બેસી ગયા ખાવાનું હું વળી આ જમ્બો દાબેલો ખાઈ ગયો તે હવે ખાવા બેહું તો લોચા પડે ખાઈ જ ના આવ્યું હમ બધું હા આવડો મોટો દાબેલો ચિયો ખાય પેટ ભરે તો ખરેખર આ વસ્તુ ખવાય નહીં કશું પાવું મેદાનું થોડું એ બધું વસ્તુ આવે પેટ ભરાઈ જાય આપણું તરત શરીર ખોખલું થઈ જાય આજ જો બંડી પહેરી નવી તમે વિચારતા હશો કે આર્યો કેટલા દાડાથી નીન આવ્યો હોય કેટલા બ્લોગમાંથી નીન આવ્યો હોય પણ તમારું વિચારવાનું થોડું ખોટું હોય કારણ કે જુનાગઢથી જે ગુજરી માર્કેટમાંથી મેં બંડીઓ લીધી હતી ને 6 બંડીઓ કાળી લીધી હતી એક જ જેવી બધી કાળી રોજ પહેર કરું આજ કાળી ગાડી હોય બીજી કાળી પહેરું કાળી આજ તો વળી કીધું હારી પહેરવા દે હારી અલગ હતી એક જ ખાલી હારી અલગ લીધી હતી બાકી બધી કાળી લીધી હતી તો જતાઈએ રમેશલાલને ભેગા થઈએ અને બાટલા ભરતા આવીએ 2 મોટા મિત્રો હું બાટલા ભરીને અંદરથી નીકળ્યો એટલે કરતા એને ખાઈએ રહ્યા હતા ખાઈને તો ગાડીઓમાં વળ્યા હતા પછી વળો ખોટું લેટ કરવું નહીં એટલે 2 બાટલા મસ્ત રીતે ભરી અને લુંગીમાં વેટિંગ મેળ દીધા હવે આપણા પિકઅપ કરવાના ડોહા પાના તો ફટાફટ પહેલાં તો ખડી ચોકડી પકવાન કરીએ જેમ કે ડોહા આપવા જાય આપણે હજુ તો ઝોલા ખાઈએ તો મિત્રો આવી જાય છીએ ઊંઝા અને થોડી વાર ગાડી દબાવી પડશે કારણ કે ડોહા ખડી ચોકડી બેઠા ભોગા કાઢી ચાંદનો આવ્યો એટલે હું આ હેડ એટલે કીધું નાવા ઉપર તો યાર ઘડીક વાર 10 મિનિટ ઉપર કીધું ઘડીક વાર ગાડી દબાવી પડશે હા આપણે મખતુપુર વાળો મિત્રો આ ઢલાન જેવી હતો જો બતાવું તમારે ગાડી એકદમ હાવ સ્લો અને ધીમી રાખવી પડે કારણ કે પલટી મારી જાય
સ્પીડમાં હતા. આ હા હા, આખી નમી જાય ગાડી. મિત્રો 1.5 લીટર પાણી મૂકી ગયો, પણ હજુ તો ખડી ચોકડી નહીં પહોંચ્યો. આટલું બધું પાણી જ્યું છો જોજો. આ 2 લીટર બાટલો હાલ તમારા હોમે હોટલથી ભરીને આવ્યો હું. તો 2 લીટર 1.5 લીટર પાણી જ્યું છો કારણ પાણી પી પીને જ મરી જવાય. જોજો 1.5 લીટર પી ગયો. મને તો ગુંટો કરીને આટલું બધું પી ગયો. હા તારે કીધું પાણી તો આટલું બધું જતું રહ્યું ભાઈ. અને હજુ તોય તરા લાગે પાછી. બોલો, પેટ તો ભરાઈ ગયો, ફૂલ થઈ ગયું, તોય તરા લાગે ભાઈ. આ રોડનું કામકાજ કરે ભાઈ, ધન છે હો તમારી જનેતાને. આટલા ખરા તાપમાં તમે કામ કરો છો, ધન છે ભાઈ, ધન. જો બધા કામ જ કરે ખરા તાપના. આપણે તો લગી રહી નહીં એકતા તડકાના, અને એ લોકો ખરા તાપના કામ કરે. બોલો, તો ખડી ચોકડી પાસ કરી દીધી છે, અને તરત જ આવે છે રોનક હોટલ. ને રોનક હોટલની બાજુમાં ગાડી ઊભી કરીએ અને ડોહા પણ પકડીએ ચોકથી ચો જ્યાં. તો ડોહો આવી ગયા છે ને ટિફિન બિફિન લાવી દીધું છે. જો આપણું તો ખાવાનું વડ પડી ગયું. આ ટિફિન आता નહીં ખાવાનું, પણ હોજે ખાવાનું તાજું બનાવીને લાવ્યા છે. હવે હોજે ચાલી જાય. અત્યારે તો કીધું હાલ મારે ખાવું નહીં, હોજે કોમ આવી જાય આપણે 2 જણા. ચો જ્યાં શીખીએ. ઓ આવી ગયા ડોહો બા. ટિફિનમાં શું લાવ્યા જમવામાં? બે આઈટમ. તો જવા દઈએ તમારે. નંબર પ્લેટમાં વિલિંગ કે વસૂટી જા કે મજબૂત બોલ્ટ મારી દો, મોટા મોટા મજબૂત બોલ્ટ માર્યા. તો મિત્રો તાર આપવામાં આવી ગયા છીએ ઠેઠ અમીરગઢ આપવા થઈ ગઈએ. અને હવે આપણી કેપેસિટી થયા પૂરી હોય એટલાથી તો ડો બાજ્યા ચા પીવા, ચા પાણી કરીને આવી અને પછી રહ્યા છીએ. તો હવે 2-3 કલાક આરામ કરવો પડશે, કારણ કે પછી રાતે ધબધબાટી બોલાવવાની છે. ગાડી આપણી આ વખત છે લેટ, એટલા માટે. તો ફટાફટ કરીએ પંખો ચાલુ અને હોઈ જઈએ 2 કલાક. તો મિત્રો ઊંઘીને ઉઠી જાય. મોટું ધોવા દે પહેલાં. તો મિત્રો સબ્જીમાં આપણા જોડે છે 2 સબ્જી. એક ગવારની સબ્જી છે અને એક છે દહીંનું રાયતું. અને ખાવાવાળા અમે 4 જણા છીએ. તો મિત્રો ખાવા ખાઈ લીધું આપણે અને અમે લાડ્યા હવે ખાધું. બોલે જય માતાજી. અમે સાંડે રહું ભાઈ. હું રોટલા બોટલા ખાઈ પેલું કુવા ગાડી સટકાવવાની છે. હું રાતે આપણે 1-2 વાગ્યા સુધી ગાડી ચલાવશું, પછી આપશું રમેશભાઈના. તો મિત્રો ખાવા બાવા ખાધું. એક સબ્જી લાવી હતી હોટલમાંથી અને 2 સબ્જી આપણી ઘરની હતી. અને અત્યારે કાંડ થઈ ગયો છે. એક ચંપલ ખોવાઈ ગયું. હવે એક ચંપલ ઉપર ગાડી હેઠશે. ગલત દબાવ પૂરતી રાખી ગાડી ચંપલ. એક જ ચંપલ, એક ડ્રાઈવર સાઈડનું ચંપલ ખોવાઈ ગયું ચપલાવાળું. નાઈ જણાવો બચી ગયું, પડી ગયું. જો લઈ મારી ભાઈ હોય નહીં લેવા આગળ ચોકવાતા હોય. તો મિત્રો આપવામાં આવી જાય છે ઠેઠ પાલી. અને રમેશલાના પણ ખાચા છેટા મેળ દીધા. લગભગ 20 કિલોમીટર જેવું એને અંતર આવી ગયો અમારાથી. એને 20 કિલોમીટર પાલી બાકી ને અમે આવી જાય ઠેઠ પાલી. અને વલદાદાની મૂર્તિ જેવડી મોટી જો પાલીમાં. તો મિત્રો ઠેઠ આંબા થયા છીએ હવે આપણે જયપુર. અને હવે મિત્રો ચડીથી બરાબર 90 અને વાગવા થયા છીએ સેટ 4:30 5 જેવું વાગવા થયું. બરાબર 10 વાગ્યાનો સોરી 9 વાગે ખાઈને બેઠો તો તે 5 વાગાડ્યા કોણ હોય આવતા. તો હવે મિત્રો પડીએ આડા. અને આજના બ્લોગમાં મિત્રો ખાસ મજા નહીં આવી હોય તમે, પણ આગળનો બ્લોગ પૂરી કોશિશ કરીશ મસ્ત રીતના બનાવું અને બધું બતાવું. તો આ બ્લોગમાં ભલે મજા ના આવે, પણ આગળનો બ્લોગ મિત્રો મસ્ત રીતના બનાવે. થોડા મગજનો વિચારો એ પ્રમાણે હેડી રહ્યા હતા એટલે સરખી રીતના ઉતર્યો નહીં, પણ કશો હતો ને. એ વિચારો એની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ. તો આગળનો બ્લોગ જોવા માટે મિત્રો ભૂલતા નહીં.
કરી દેજો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો.